ભૂમિ એટલે એ ટ્રાફિક તો જોવા આજે રીતિ દે સીધી દે માત ભવાની રોયલ રીતિ ને સીધી ને શિવભૂમિ ને શું વાત છે એટલે એ રજવાડી એટલે જગારા નાખો કે રજવાડી કેમ પણ બસો આવી રહી છે સુરત વાળે ટનાન કરતી સુરતની બસો જોવાની મોજ છે ઓલા સુરત જવાની મજા નથી એટલી બધી એટલે યાર આપણે ગામડે બેઠા સુરતની બસો જોઈએ ને એ મજા સુરત નથી હા મોજ બસનું નામે નથી પૂછાતું મને તો નંબર એટલા છે અત્યારે મુરલીધર લાગે છે આ મોજ ટ્રાફિક થઈ ગયું છે જોરદાર અને આવી ગઈ ગણેશ કેમ પણ રંટ હા રામ નવરાના આ પણ જોરદાર બસો રોયલ એની મને બસો ની તો લાઈન લગાડતી દીધી જોઈ લે સુરત જવાની બસોની લાઈન લાગી ગઈ છે જોરદાર આજે રાજ ભવાની તો સુરત ની જતી પણ અંબિકા આવી રહેશે અહીંયા રોયલા કરતી અંબિકા ટ્રાવેલર્સ એ પણ વેટિંગમાં પડી છે એ એના ખેંચી લીધી સાઈડમાંથી હા તો અહીંથી ખેંચી લીધી અંબિકાવાળા સાઈડમાંથી હા એક તો અહીંયા પડી જ છે તો સુરત જવાની બસોનો ફૂલ ટાઈમ થઈ ગયો બધી ધીરે ધીરે આવવા માંડી છે હા પણ ઉપડી જાય છે હવે જો મુરલીધર હા છે રામ હોર્ન વાગી રહ્યા છે એ પણ અહીંયા પડી છે મુરલીધરે અહીંયા પડી છે સરકારી બસ છે અને લક્ઝરી જેવી સરકારી બસ જવા માટે જય મહાદેવ શિવકુમાર બસ આવી ગઈ છીએ અને આપણે અત્યારે વલભીપુર ઊભા છીએ પસ્સાગામ રોડ પાસે અને બસ જોવા નીકળી રહી છે સુરત જવા માટે વલભીપુરથી જોઈ લે આ મોજ હા સુરત સુરત જવાની મોજ આવી ગઈ છે વાલા જો ટ્રક આવી ગયો જોરદાર આ તો સુરત નથી જતો તો જય માતાજી મિત્રો આપણે પસ્સાગામ રોડ ઉપર હાઈવે રોડ ઉપર ઊભા છીએ સુરત જવાની બસ નીકળી રહી છે અને આપણે જોરદાર બ્લોગ બનાવ્યો છે તમને મારો વિડીયો સારો લાગતો હોય તમને કમેન્ટ કરી દો જય મહાદેવ અને તમારા ગામમાં પણ આવશું તમારી સાથે કાં તો મસ્ત બ્લોગ બનાવો છું અને બધું જો આપણે હાઈવે ઉપર વલભીપુર સુરત જઈ રહી છે અને આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને પાછળ છે પસ્સાગામ રોડ બંને હાઈવે ચોકડી પર આપણે ઊભા છે ત્યારે અને આ બ્લોગને આપણે પૂરો કરી દેવી છીએ જય માતાજી સબસ્ક્રાઈબર કરી દો ભાઈ મહેનત કરવી છે એટલી બધી તમારા માટે થોડોક સપોર્ટ આપો ભાઈઓ અને શેર કરી દો બધાને વિડીયો થોડોક સપોર્ટ આપી દો બધા અમને